ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. સો આજે શરૂઆત થાય છે જન્માષ્ટમીની કાનાજીથી અને રાધાજીથી. મમ્મી હેરસ્ટાઈલ કરે છે. હાય, શું નામ છે તારું? હા, મીરા. વાહ, સરસ નામ છે. બાય બાય. બાય કરો. બાય કરો. શર્માએ બે જણ્યું. ગાઈસ, તો આજે જન્માષ્ટમી છે અને મારા કાનાજીનો છે બર્થડે. તો જોઈ શકો છો મારા કાનાજી કેટલા સરસ લાગી રહ્યા છે. બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. અને કેમ છો બધા? મજામાં છો? અને આજે છે જન્માષ્ટમી અને ગાઈસ આજે મારી તબિયત થોડી ખરાબ હતી અને અર્લી મોર્નિંગ ઓર્ડર પણ હતો અને એ ઓર્ડર મેં કહેવાય ને કે માંડ કમ્પ્લીટ કર્યો છે. હું જાઉં છું સાસરે. આવજો મમ્મીજી. રોતી નહીં હો મમ્મી? હા. સો ગાઈસ, અત્યારે હું જાઉં છું એજીઓજીના ઘરે અને આજે સવારથી કાંઈ વ્લોગ નથી બન્યો કેમ કે મારી તબિયત હતી ને. અને અત્યારે પણ બંધ કર્યું, પણ અત્યારે પણ ગાઈસ મને મજા તો નથી આવતી. પણ સૂતી રહીશ તો વધારે તબિયત બગડશે. પથારામાં જઈએ, જીતી ગયા તો મજા આવી જશે ઓટોમેટિક. નહીં કિયાન? હે કિયાન? પૈસા મળે તો મજા આવી જાય ને. હા કે હા, પૈસા મળવા જોઈએ કિયાન ખાલી. બહુ સારું. Porsche 911. 5 વાગ્યાનો ટાઈમ એ વિડીયો બ્લોગ નાખવાનો અને અત્યારે કેટલા વાગે? આજે આઠમના 16 તારીખને 5:28 થઈ. અને આ ચંપા હજી બ્લોગ એડિટ કરે. અને કયો ભાઈ કયો કોઈ કે ટાઈમસર એડિટ કરી નાખી દે. આમ જો ચંપા તો નામ ચંપા બરાબર જ ને? આનું ટાઇટલ નાખી દઈશું આઠમના નવું નામકરણ કર્યું. હે ના, કેમ કાપી નાખીશ આ વિડીયો? હા, કાપી નાખીશ તો પછી આ વિડીયો જોવા નહીં મળે ભાઈ તમને કોઈને. આ ચંપા કાપી નાખવાની કે વિડીયો? એ ચંપા, નામ તારું એમ કન્ફર્મ ને ચંપા? હા. તો અત્યારે અમે ઉપર આવ્યા છીએ. નીચે હવા આવતી નથી. ઉપર આવે? ઉપર નથી જ આવતી અને વરસાદ આવે છે એટલે મેં ચૂની ઓઢી લીધી છે. વરસાદની લાજ કાઢીએ. વરસાદની લાજ કાઢી છે. મસ્ત વાતાવરણ. ના, નથી. વરસાદ આવે દેવાંશુ. હાલો નીચે. તકલીફ તો રહેવાની. ડીએવી સ્કૂલ દેખાય અહીંયાથી. સો ગાઈસ, અત્યારે અમે નીકળ્યા છીએ બજારમાં. નાસ્તો લેવાનો હતો અને કાનાજી માટે મીઠાઈ પણ લેવાની છે, ફ્લાવર પણ લેવાના છે. અને વરસાદ જોવો ગાઈસ, જન્માષ્ટમી હોય ને વરસાદ ના હોય એવું બને? ના બને. કાનાજી આવે એટલે પછી ખબર પડવી જોઈએ કાનાજી આવવાના છે. ગાઈસ, તો એજીઓજી જાય છે હવે નાસ્તો પાર્સલ કરાવવા માટે. બોલો સેન્ડવિચ. હા, સહી. ઓલું જેના બટેકાનો મસાલો તીખો આવે ને ફોટો મૂકજો ને. હવે અમે અહીંયા જલારામમાંથી લેવાના છીએ. દેખાશે નહીં ગાઈસ કેમ કે વરસાદ આવેલો છે. તો એજીઓજી માટે ગિફ્ટ મંગાવ્યું છે. જોઈએ અમને ગમે છે કે નહીં. બોલો, ગમે છે? ખોલ્યું ક્યાં? તો ખબર તો છે શું છે. શું ખબર છે ગાઈસ? તમને શું લાગે છે શું હશે અંદર? ખબર તો પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? લેટ્સ ઓપન. તમે શું કરો છો? અહીંયા ઓપન કરી લો ને. એ ઓલો સોંગ રાખવાનું પછી. ઇલાહી મેરા જીએ. ચલો દેખતે हैं गाइस. બોક્સમાં પણ બોક્સ છે જો ગાઈસ. ડિબ્બે પે ડિબ્બા. એ શું કરો છો પણ ગાઈસ? કામ વધારે છે.
ધીમે ધીમે પણ નહીં તો હું પછી ગિફ્ટ નહીં દઉં ક્યારે. ઢેન ટેણ ટેણ ઢેન ટેણ. રિવ્યુ કેવું લાગ્યું સર તમને? સર કેવું લાગ્યું? આવડતું નથી પણ આવડતું નથી? એક્સક્યુઝ છે. તને આવડે છે? હે તને આવડે છે? મને ક્યાં આવડે? મને ગમે છે એટલે તમને દીધું હોય વગાડવાનું છે. ઓલો ગીત નથી સાંભળ્યો? મુંડા જટાદાની બલી હે તેરે કરકે ગિટાર શીખદા. હા હવે આ બધું સ્પેર પાર્ટ્સ. પાના પકડી જાય. પાના પકડ આવડશે તો ખરું ને? હે દેવાંશુ? પણ શીખાયેગા કોણ? આ કાર્ડ છે ને એ ભાઈ શીખાડશે તમને. હા કોર્સ પણ છે સાથે સાથે. હા હમ સ્માર્ટ હે વૈસે તો. કોર્સે છે અને ગિટાર એ લોકોને જ પ્રોવાઈડ કરે. એવું પાછું યસ શીખીને રિટર્ન નથી કરવાનું, આપણું જ હવે મગજ. હા देखते हैं गाइस कैसा है. કલર સારો જ છે ને? કયો કલર? બ્રાઉન. બ્રાઉન કલર ઓર્ડર કર્યો. વાવ યાર ગાઈસ કેટલું સરસ છે. વગાડો તો. ચપાટિયા તો કરવા દે. એ વગાડો હવે. વગાડો કોને આવડે? કોને આવડી જશે. ઢોલ નથી વગાડવાના કાંઈ. सीखेंगे तो आएगा कि नहीं. ઢોલ નથી વગાડવાના હો. વગાડો વગાડો કરે પણ આવડતું નથી. શું કરો? જોવું કેમ વગાડવાનું એમ ને? વગાડવાનું તો હવે આ ભાઈ કેમ ગયા? કાર્ડવાળા ભાઈ કોઈ ન દે. એ ભાઈ શીખાડી દેશે પણ થોડુંક તો આવડતું હશે ને? થોડું કે નથી આવડતું. સાચે આમ કરો તો વાગે કે નહીં? એ મૂકો ને પણ વાગે કે નહીં જોવો ને. વાગે ને કેમ ના વાગે? વગાડો તો. તને ક્યાં આવડે પણ? વાવ નથી આવડતું ભાઈ. આવડી જશે. सीखेंगे तो क्यों नहीं आएगा. વાવ ક્યાં ધૂન હે. સો ગાઈસ મમ્મીજી અને દીપિકા બેન મળીને મને બનાવી દે છે કાનાજીની પ્રસાદી. અને પ્રસાદીનું નામ છે પંજરી. જોઈ શકો છો તમે. હવે કરવાનું હતું કૃષ્ણ જન્મ એટલે હું અને જીઓજી નીકળી ગયા હતા મારા ઘરે જવા માટે. અને મમ્મીજીને એ લોકોને પછી આવવાના હતા. અને અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે. અને ગાઈસ કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે તમે જોઈ શકો છો. તો અત્યારે હું કાનાજીના કપડાં રાખી રહી છું કેમ કે બધા કપડાં વ્યવસ્થિત મૂકવાના હતા બાકી કાનાજીના. અને તમને ખબર જ છે કે આઠમ પણ છે તો આઠમની પણ ઘણી બધી તૈયારીઓ બાકી હતી. તો હવે અમે બધા કાનાજીનું ડેકોરેશન ને બધું કરશું. તો આ એજીઓજી શું કરી રહ્યા છે? કાનાજીના જન્મની તૈયારી કરી રહ્યા છે. મને ખબર હોય એ કહેજો કે શું કરે. હા જેને ખબર હોય કહેજો કે આ શું કરવાનું હોય. રાઈટ. એના માટે થોડું થવાનું. લાઈટો વધારે. સો ગાઈસ હવે કાનાજીનું બધું ડેકોરેશન થઈ ગયું છે. ઝૂલાનું પછી પંચામૃત પ્રસાદી બધું રેડી છે. હવે ઓનલી અમે બધા વેઇટ કરીએ છીએ કે ક્યારે 12 વાગે અને કૃષ્ણ જન્મ ચાલુ કરીએ. તો ફાઇનલી 12 વાગી ગયા હતા અને હવે અમે લોકોએ બધી વિધિ ચાલુ કરી દીધી હતી.
बाय बाय गाइस, मिलते हैं छोटे से ब्रेक के बाद। ए जी ओ जी जाए છે ઘરે મૂકી